સુરેન્દ્રનગર પંથકમાં કેનાલના પાણીએ અગરિયાઓને પાયમાલ કરી નાખ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાના રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું। મીઠાના પાટામાં પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી દર વર્ષે નર્મદાના પાણી રણમાં ફરી વળતા મીઠાના અગરમાં થવા છતાં નર્મદા તંત્ર દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી કરાતી નથી। વારંવાર અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળતા તંત્ર સામે અગરિયાઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે। ખારાઘોડાના રણ અગરિયાઓ કાળી મજૂરી કરી સફેદ મીઠું પકવે છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી વારંવાર નર્મદા કેનાલના ઓવરફ્લો પાણી મીઠાના અગરોમાં ફરી વળે છે અને તેના કારણે ભારે નુકસાન થાય છે। આ વર્ષે પણ નર્મદાના પાણી ખારાઘોડા રણમાં ફરી વળ્યા। અંદાજે 40 કિલોમીટર વિસ્તારમાં આ પાણી ફરી વળતા 200 થી વધુ અગરોને નુકસાન થયું। ખારાઘોડા રણમાં આવેલ દેગામ, સવલાસ, હિંમતપુરા, સોની, કૃષ્ણા, રામદસાડા અને ડીવીએસ અંબિકા સહિતની સહકારી મંડળીના મીઠાના પાટામાં નર્મદાનું પાણી ફરી વળ્યું છે। રૂપેણ નદી, પાટડી, અજીતગઢ અને ખારાઘોડા તેમજ પીપળીના વોકળામાંથી નર્મદાનું પાણી વેડફાઈને રણમાં ફરી વળે છે। આ વર્ષે પણ મોટા પાયે નર્મદાનું પાણી રણમાં ફરી વળવા છતાં નર્મદા વિભાગ દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી થતી નથી। અત્યારે હાલની પોઝિશનમાં મારા પાટામાં પાણી છે, બરાબર, પાટા ફરતું કેનલનું, હજી તો આ પાણી વધનું આવ્યું તો પાણી પાટા ધોવાની જ શક્યતા છે એટલે છે, એટલે 2-2.5 લાખની ગણતરી તો અગરિયાને છે જ નુકસાની। તો હવે બંધ કરાવો તો સારું, હજી મેં કે હવે 3જા મહિનામાં સિઝન ચાલુ થશે તો આ ગાડીઓ કેવી રીતે અંદર જાય? જે નર્મદાનું પાણી આવે છે એ આજ વિડીયોમાં પણ તમે આપ જોઈ શકતા છો કે આવું અમે અત્યારે જ્યાં જે સ્થળ છે ખારાઘોડા જૂના ગામનો જે ઓકળો છે એ ઓકળાના ત્યાં જ ઊભા છે અને પાણી પણ ત્યાં જ વહેતું છે। એટલે આવું બજાણાનો ઓકળથી આવે છે, વિહામો એટલે કે પીપળી દેગામનું એ પણ આવે છે। ગાંધીનગરમાં આજે વિધાનસભા સત્રમાં રામ મંદિરના નિર્માણ બદલ સંકલ્પ પત્ર રજૂ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સંકલ્પ પત્ર રજૂ કરશે। પીએમ મોદીને અભિનંદન પાઠવતો ઠરાવ કરશે। બપોરે 12 કલાકે સત્રની શરૂઆત થશે। સંકલ્પ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરાશે। ગુજરાતીઓ ઠંડીમાં ધ્રુજવા થઈ જાઓ તૈયાર। એકવાર ફરી ઠંડી તમને ધ્રુજાવી દેશે। 2 દિવસ બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ઠંડી વધુ આક્રમક બનશે। આગામી 2 દિવસ બાદ ઠંડી પોતાનું જોર બતાવશે। તો હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 2 દિવસ પછી ગુજરાતમાં ઠંડીનું જોર જોવા મળશે। અત્યારે જે તાપમાનનો પારો વધારે દેખાઈ રહ્યો છે એટલે કે ગરમી થોડી જોવા મળી રહી છે, પરંતુ હજુ 2 દિવસ પછી ઠંડી ફરી એકવાર આક્રમક તેજી સાથે જોવા મળશે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે।